જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો વિવાદ વકર્યો છે। વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટર હિતેશ બયાણીનું જુઠ્ઠાણું સામે આવ્યું છે કે જ્યાં હિતેશ બયાણીએ એક કેમેરામેનને માત્ર 2000 રૂપિયા ચૂકવ્યા છે। ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રીનશોટ સામે આવતા કોન્ટ્રાક્ટરની કરતૂત સામે આવી। બિલમાં હિતેશ બયાણીએ વિડીયોગ્રાફી 24 લાખ રૂપિયા દર્શાવ્યા હતા। કોન્ટ્રાક્ટર હિતેશ બયાણીએ 292 કેમેરામેન હોવાનું બિલમાં દર્શાવ્યું। આટલી મોટી સંખ્યામાં કેમેરામેન ન હોવાનું સામે આવ્યું છે। બિલ પાસ કરવામાં અધિકારીઓની મિલીભગતની આશંકા સેવવામાં આવી રહી છે। અધિકારીઓની સાંઠગાંઠથી બિલ પાસ થયું છે કે કેમ તેને લઈને હાલ તો સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે, કારણ કે ખોટા આંકડાઓ છે તે રજૂ કરવામાં આવી રહ્યા છે। જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનમાં આ વિવાદ વકરી રહ્યો છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશન થયું હતું વિવાદ હવે વકરી રહ્યો છે, કારણ કે એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ભાવેશ, ચોક્કસથી નેહા, જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું અને ડિમોલેશનને લઈને જ ક્યાંક જે બિલ છે તે મૂકવામાં આવ્યા છે અને બિલને લઈને ચોંકાવનારા ખુલાસા છે તે દરરોજ થઈ રહ્યા છે। હવે જે વિડીયોગ્રાફીનું બિલ આવ્યું હતું 24 લાખ રૂપિયા, હવે આ 24 લાખ બિલના જે છે તેને લઈને ખુલાસા, મહત્વનો ખુલાસો છે તે સામે આવ્યો છે। વીટીવીની પાસે જે પુરાવો છે તે સામે આવ્યો છે। જે હિમાંશુ જે હતા, હિતેશ ભાયાણી નામના જે કોન્ટ્રાક્ટર હતા, બાલાજી પેઢીના કોન્ટ્રાક્ટર, તેમને એક કેમેરા દીઠ 2000 રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે। જ્યારે ક્યાંક ને ક્યાંક હજી 24 લાખ રૂપિયાનું બિલ બન્યું છે અને તેની જ સામે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અગાઉ જે હિતેશ ભાયાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું મેં કૌભાંડ નથી કર્યું, પરંતુ જે પ્રમાણેનો પુરાવો સામે આવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કારણ કે 24 લાખનું બિલ મૂકવામાં આવ્યું હતું ને તે મંજૂર પણ થઈ ગયું છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના સવાલો અહીંયા ઉભા કરવામાં નથી આવી અને એમને આ બિલ છે તે મંજૂર થઈ ગયું હતું ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે અધિકારીઓ અને જે આ કોન્ટ્રાક્ટરની મિલીભગત છે તે ફરી એક વખત સામે આવી છે અને આ જે બિલનો પુરાવો છે તે પણ આપણી પાસે આવ્યો છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર। તો ડિમોલિશનનો વિવાદ છે તે વકરી રહ્યો છે। એક બાદ એક જે બિલ મૂકવામાં આવી રહ્યા છે ને તેમાં ક્યાંક ગેરરીતિ થયું હોવાનું સામે આવી રહ્યું છે। જે રકમ કેમેરામેનને આપવાની દર્શાવાઈ છે ને જેનો સ્ક્રીનશોટ અત્યારે સામે આવ્યો છે, જેને લઈને હવે અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। કોન્ટ્રાક્ટરે ઓછા પૈસા ચૂકવ્યા હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે। જોકે બિલ છે તે અહીંયા 24 લાખનું બતાવવામાં આવી રહ્યું છે। બિલમાં 24 લાખનો આંકડો બતાવવામાં આવી રહ્યો છે। હિતેશ બયાણીનું આ જુઠ્ઠાણું પકડાયું છે। એક કેમેરામેનને 2000 રૂપિયા માત્ર ચૂકવ્યા હતા।